નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે મ્યુચ્યુઅલ ફંડના રોકાણની. તો દરેક ઇન્વેસ્ટર મૂંઝાતો હોય છે કે મારે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. તો એ અંગેની એક સેબીએ સૂચન કર્યું છે. તો એ સૂચન કયું છે એ આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરતા હોય એવા રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. જો એનો અમલ થાય તો હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમે જોખમના રંગથી તેને ઓળખી શકશો. સેબીએ મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં જોખમના સ્તરને વધુ સારી રીતે દર્શાવવા માટે એક કલર એટલે કે રંગની યોજના લાગુ કરવાની દરખાસ્ત આપી છે. સેબીનું સૂચન છે કે જોખમના 6 સ્તરો માટે અલગ અલગ કલર કોડિંગ હોવા જોઈએ. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય તો તમને એવા સવાલ થાય કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું અને કયું મ્યુચ્યુઅલ ફંડ સૌથી શ્રેષ્ઠ વળતર આપશે. આ બે સવાલ તો દરેકના મનમાં થાય. પણ હવે આપની સમસ્યા જે છે એ દૂર થવાની શક્યતા છે, કારણ કે સેબીએ મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં જોખમના સ્તર નક્કી કરી અને તેને એક કલર એટલે કે રંગ દર્શાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેને કારણે રોકાણકાર ખૂબ સરળતાથી તે ફંડના જોખમને જાણી શકશે. એટલે કે કયા ફંડમાં રોકાણ કરવું તે પોતે જાતે જ નક્કી કરી શકશે. મિત્રો, સેબીએ સૂચન કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડની હાલની અને નવા સ્તરના જે ફંડો છે એમાં જોખમ એવી રીતે દર્શાવવા જોઈએ કે જેથી સરળતાથી જાણી શકાય. સૂચનમાં એવું પણ કહેવાયું છે કે જોખમને 6 સ્તરમાં એટલે કે 6 કલર કોડિંગ દ્વારા દર્શાવવા જોઈએ. જેમાં લીલો રંગ હોય તો એમાં સૌથી ઓછું જોખમ છે અને લાલ રંગ હોય તો સૌથી વધુ જોખમવાળી મ્યુચ્યુઅલ ફંડની યોજના હોઈ શકે છે. સેબીએ તેના માટે રોકાણકારો પાસેથી 18 ઓક્ટોબર સુધીમાં પોતાના અભિપ્રાયો મંગાવ્યા છે. તેમાં એમ પણ કહેવાયું છે કે જો મ્યુચ્યુઅલ ફંડના જોખમના સ્તરમાં કોઈ ફેરફાર થાય, ધારો કે શરૂઆતમાં લીલો કલર હોય ને પછી પીળો થયો, એટલે જોખમના સ્તરમાં ફેરફાર થાય તો તેની સૂચના રોકાણકારને તરત મળી જશે. આવી સૂચના નોટિસ દ્વારા, ઈમેલ દ્વારા અને SMS દ્વારા પણ આપવામાં આવશે. તેનો ફાયદો સીધો રોકાણકારને જ મળવાનો છે. આને કારણે રોકાણકારોને સમય પર જોખમના જે સ્તર છે એમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણકારી મળતી રહેશે. હવે હું તમને જણાવું કે 6 રંગમાં ઉપયોગની દરખાસ્ત કરી છે કે તે શું સૂચવે છે. તો સૌથી પહેલો રંગ લીલો રંગ દર્શાવવાનો કે જેમાં ઓછું જોખમ છે. બીજો રંગ છે લાઇટ લીલો અને પીળો. લાઇટ લીલો અને પીળો તે એવું દર્શાવે છે કે ઓછાથી મધ્યમ જોખમ છે. ત્રીજો રંગ એવું દર્શાવે છે કે ચમકદાર એટલે કે હેવી ભપકાદાર પીળો રંગ મૂક્યો હોય તો એમાં મધ્યમ જોખમ છે. ચોથો રંગ લાઇટ વાદળી એટલે કે હલકો વાદળી રંગનો હોય તો એમાં મધ્યમથી વધુ જોખમ છે. અને પાંચમો હેવી નારંગી રંગ દર્શાવ્યો હોય તો એ ઊંચું જોખમ દર્શાવે છે. અને છેલ્લું છઠ્ઠો લાલ રંગ દર્શાવ્યો હોય જે ફંડની યોજના ઉપર તો એમાં સૌથી વધુ ઊંચું જોખમ છે તેવું ઇન્ડિકેશન આપી રહ્યું છે. મોટા ભાગના રોકાણકારો હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે અને ખાસ કરીને SIP દ્વારા જંગી રોકાણ થઈ રહ્યું છે, કારણ કે નાની રકમનું રોકાણ કરી અને લાંબા ગાળા માટે મોટું ફંડ બનાવી શકાય છે. તેથી અને આ જે રોકાણ થઈ રહ્યું છે એમાં કેટલાક ફંડોમાં તો 15 થી 20% રિટર્ન મળે છે. તેમ છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ એ જોખમ ભરેલું હોય છે એવું સેબીની ગાઈડલાઈન અને એમફીની સૂચના અનુસાર દરેક યોજનામાં લખાતું હોય છે. જરૂરી નથી કે આટલું વધુ રિટર્ન તમને મળે જ. એટલા માટે જ મ્યુચ્યુઅલ ફંડના કેટલાક નિષ્ણાતો એવી સલાહ પણ આપે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ખૂબ લાંબા ગાળાનું રોકાણ કરશો
એટલે કે 15 વર્ષનો હોરાઇઝન, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષનો હોરાઇઝન રાખશો તો તમને સારું રિટર્ન મળશે. એટલે તમે લાંબા ગાળાની યોજનાથી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરજો. કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુચ્યુઅલ ફંડની યોજના પર કલર કોડિંગ હશે તો રોકાણકારો સરળતાથી રોકાણ કરવા માટેની પસંદગી કરી શકશે. રોકાણકાર કોઈની સલાહ પર વિશ્વાસ મૂકવો નહીં પડે અને તે જાતે જ નિર્ણય લઈને રોકાણ કરશે. મિત્રો, મારી દ્રષ્ટિએ આ આવકારદાયક પગલું છે. તમે પણ એક રોકાણકાર તરીકે સેબીમાં આપના અભિપ્રાય મોકલી શકો છો. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ્સ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.